અવસ્થા એટલે આપણે આનંદની અવસ્થામાં જવાનું છે, આનંદ કરવાનો છે. 7 દિવસ મારે આનંદ કરવો છે અને આપ સૌને ભાગવત કથા થકી આનંદ કરાવવો છે, આનંદ કરાવવો છે. કારણ કે આપણા જીવનમાંથી આ 2 વર્ષે રસ ચૂસાઈ ગયો છે. આ 2 વર્ષમાં એટલે આ ભાગવત કથા આપણને રિચાર્જ કરવા આવી છે. અને આમે જો જીવન આપણને જે પણ પરિસ્થિતિમાં નાખે, આ પત્તાની રમત જેવી છે. આપણે જન્માષ્ટમીના બધા પત્તા રમો ને, હા તો પાડો, રમીને તો હા પાડો હે. તો આમાં પત્તા રમે ને આમાં પત્તા બટાતા. અમુકના તો પત્તા બાટવાની સ્ટાઇલ નિરાલી હોય, એમ થાય આપણે આની વિડીયોગ્રાફી કરવી જોઈએ. હા, પત્તાની જો ઓલિમ્પિક ગેમ હોય ને તો એ વિજેતા બને. તો આમ પત્તા બટાતા હોય તો ઊંધા મૂકવામાં આવે ને, પછી આમ ઊંધા લઈને આમ જોવાના હોય. હવે એ પત્તાની રમતમાં એવી છે કે તમને જે ભાગમાં આવ્યા એની હારે તમારે રમવાનું હોય. જે પણ પત્તા આવ્યા હોય એ પત્તા હારે તમારે સારામાં સારું પ્રદર્શન કરવાનું હોય. બરાબર? એમ જીવનમાં પણ પરમાત્માએ આપણા કર્મ અને ભાગ્ય અનુસાર આપણને આપણો પરિવાર, આપણને આપણી અવસ્થા, આપણી આર્થિક અવસ્થા, શારીરિક, માનસિક, પરિવાર, પતિ પત્ની, સંતાનો, આ પત્તા આપણને બંધબાજીમાં મળ્યા છે, ખુલે તઈ હાચા. અને જેવા પત્તા મળ્યા હોય, પરિવાર રૂપી, સંપત્તિ રૂપી, અવસ્થા રૂપી જેવા પત્તા મળ્યા હોય, એવા પત્તામાંથી સારામાં સારા જીવનનું પ્રદર્શન કરી દેખાડે એ ભગવાનનો સંતાન કહેવાય, એ સાચો સંતાન કહેવાય. હા, બાકી જીવન એક આ બંધબાજી જ છે, બંધ રમત જ છે. જે પત્તા મળ્યા એમાંથી આપણે સારામાં સારું પ્રદર્શન કરવાનું છે, આનંદ કરવાનો છે. પણ આનંદ કેવો કરવાનો છે? મોજમાં રહેવાનું એ વાત સાચી, પણ કેવી મોજમાં? સાથે સાથે અલખ ધણીની ખોજમાં. એવી મોજ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ ગોચર અલગ ધણીની, અગમ ગોચર અલગ ધણીની, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ગોતનારાને કોઈ તો ન જડે, ગોતનારાને કોઈ તો ન જડે, ગહન ગોવિંદો રે, ગોતનારાને કોઈ તો ન જડે, ગહન ગોવિંદો રે. ગોતનારાને કોઈ તો ન જડે, ગોતનારાને મળતો નથી. ખોજનારા બહુ જે ખોજવા જાય ને એને ન મળે. ગોવિંદ કેવો છે, ઈશ્વર કેવો છે, ગોતવા જાવ તો એ મળતો નથી. ઓછા પુણ્ય હશે દેવકી માના, જન્મ જન્માંતરોના પુણ્ય કરે ને માણા, ત્યારે એના કોખે સાક્ષાત નારાયણ અવતરતો હોય. હે તો દેવકી માના જન્મ જન્માંતરના પુણ્ય હશે, સત્કાર્યો હશે, સત્કર્મ હશે કે જેના થકી સાક્ષાત 14 બ્રહ્માંડનો અધિપતિ નારાયણ એના કુખે દીકરો થઈને આવે. પણ એવાથી કેવા કર્મ કર્યા હશે કે પલ બે પલમાં માંડ એનું દીકરાનું મોઢું દેખાય ન દેખાય ત્યાં દેવકી માને દીકરાથી વિખૂટું થઈ જવું પડે, દીકરાથી અલગ થઈ જવું પડે ને ઓલી બાજુ યશોદા માને કાંઈ કર્યા વગર હુતા હુતા ખોળામાં મળી જાય, કાંઈ કર્યા વગર ખોળામાં મળી જાય. હે હુતા હુતા મળી ગયો એને તો. ગોતનારાને કોઈ તો ન જડે, ગહન ગોવિંદો રે, ગોતનારાને કોઈ તો ન જડે, ગહન ગોવિંદો રે. એટલે મારી વ્યાસપીઠ કહે છે ઈ ખોજનારાને મળતો નથી, ગોતનારાને મળતો નથી, ખોજનારાને મળતો નથી, એની અંદર ખોવાઈ જનારાને મળે છે.
એની અંદર જે ખોવાઈ જાય એને ही મળે. इस भाव में इस रस में जो डूब जाता है वो तैर जाता है. जो डूबता है वो तैरता है. જે ડૂબે એ તરી જાય. વિચાર તો કરો, આનાથી મોટી કૃપા ઈશ્વરની શું હોય? જે ડૂબ્યું આની અંદર એ ભવસાગરને તરી જાય. ગોતનારાને ગોઈતો ન જડે ગહન ગોવિંદો રે. ગોતનારાને ગોઈતો ન જડે ગહન ગોવિંદો રે. એ હરિભક્તોને હાથ વગો છે, હરિભક્તોને હાથ વગો ઈ પ્રેમ પર ખંદો રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. જેને બે ભગવાને હાથ દીધા હોય ઈ તાલી પાડે, ન દીધા હોય એને વાંધો ને. ન દીધા હોય તો પાડી જ કેમ હકે તાલી? જેને દીધા હોય ઈ તાલી પાડે ને. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. ધૂપ દીવો શું દેવને દેવો, ધૂપ દીવો શું દેવને દેવો, એને દિલ દઈ દેવું રે. ધૂપ દીવો શું દેવને દેવો, દિલ દઈ દેવો રે. ધૂપ ને દીવો ઈ દેવને શું દેવો? આપણે છે ને બહુ ચતુર છીએ. આપણે બહુ ચતુર છીએ. આપણે ભગવાનને ધન ચડાવી દઈએ છીએ પણ આપણે મન નથી ચડાવતા. મંદિરે જઈને 10 ની નોટ મૂકી દેવી બહુ સહેલી છે, કાંઈ એમાં કષ્ટ નથી થતું. આજકાલ 10 રૂપિયાની નોટ એટલે શું? મંદિરમાં જઈને આપણે 10 રૂપિયાની નોટ એટલે ધન ચડાવી દઈએ છીએ, આપણે આપણું મન નથી ચડાવતા. દીવો તો આપણે એને કરી દઈએ છીએ, આપણું દિલ એને નથી દેતા. હે ધૂપ દીવો શું દેવને દેવો, દિલ દઈ દેવું રે. ધૂપ દીવો શું દેવને દેવો, દિલ દઈ દેવો રે. અગમાં ગોચર અલગ ધણીની, અગમાં ગોચર અલગ ધણીની, ખોજ મારે હું રે 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 રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજમાં રહેવું પણ સાથે સાથે અલખ ધણીની ખોજમાં રહેવું. અલખ ધણીની ખોજમાં રહેવું. આનંદ કરવાનો છે આપણે. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.